કેશવાનજી, હવે આપણે પદ સાંભળીશું. હા. અમીબેન આજે ગાવાના છે. જય સચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ અમીબેન. ઓકે, હવે દેખાય છે કે મોટું કરું? ના દેખાય છે. કેશવાનજી? હા હા બરોબર છે. તેજ કર, તેજ થાય તો કરો અંકલ. તેજ શું કહ્યું? તેજ મોટું થાય તો કરો. ઓકે, તો મોટું જ કરવા દો. હા ઓકે, ચાલો. બસ. હા ઓકે. ઓકે ગુડ. ઓકે, you જય can start. સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જો નાટક જાવ છો જોવા, ન ઉઠે જ્યાં સુધી પડદો, તો પ્રેક્ષક મારે છે સીટીઓ, ખપે છે જ્ઞાતાને જ્ઞેયો. જો નાટક જાવ છો જોવા, અવ્યવહાર રાશિમાં પૂર્યો હોય કોથળે બાંધી, ઘણી હોય ગંગળામણ ગવાવે ઉત્ક્રાંતિ. એક ઇન્દ્રિયથી તે ચારેન્દ્રિય સુધીના સ્ટેજે ડેવલપમેન્ટ, પછી માનવનો પામી દેહ ચલાવે મહિની પાર્લામેન્ટ. જો નાટક જાવ છો જોવા, વિચાર માનવ સ્વભાવે ત્યાં સુધી જીવે છે તંગના. આહાર ભય નિદ્રાને મૈથુન બધા છે કુદરતી સંચાર. જે લાગે તેને હોલવવા, બધી માનવની પ્રકૃતિ, પરંતુ હોય સળગાવે બધું પડતી જ્યાં વિકૃતિ. જો નાટક જાવ છો જોવા, છતાં વસ્તુ આવીને જતી રે એ બધા સંયોગ, અને વસ્તુ ના આવે જાય છે જ્ઞાયક પોતે અસંયોગ. જે સંયોગોને જુએ છે ને રસથી જ્ઞેય જાણે છે, જે સંયોગે થયા તન્મય વિયોગે યાદ આવે છે. જો નાટક જાવ છો જોવા, જે જીવનો પુદગલિક સ્વભાવ પ્રતિષ્ઠિત ભ્રાંતિને આધાર, બધા સંવેદનો જાણે પ્રસવતો રાગે દ્વેષાસાર. સમા સંયોગ છે વિયોગી, સમયની સૌને પાબંદી. વધુ બેસો કહો ઉઠવે, હિસાબી સૌ કરમ બંદી. જો નાટક જાવ છો જોવા,
ઉઘાડી આંખનો ત્રિયોગ છે સ્વપ્નો જ્ઞાની સુભાષે સુખો દુઃખ લે છે અહંકાર બધા આભાસ પર્યાય જે દાદે જ્ઞાન ખોલ્યું જો શુદ્ધાત્મા નિશ્ચય અવિનાશી રિયલ અસ્તિત્વથી શાશ્વત રિલેટિવ સગળું વિનાશી જો નાટક જાવ છો જોવા બધું જ્ઞાન જ્ઞાનમાં જ રહે જુએ ન્યાયક તે જાણપણે જોનારો આત્મા કાયમ જો બાંધ્યો તો વિભાવીપણે જોનારો આત્મા કાયમ જો બંધ્યો તો વિભાવીપણે જે આવ્યું તે જવાનું છે જો ક્રેડિટ થાય છે ડેબિટ નથી કોઈ માલિકી કાયમ પૂરણનું ગલન છે નિશ્ચિત જો નાટક જાવ છો જોવા ગતિ ચારે માં સંયોગ ન ખાલી થાશે કોઈ દી જગત બધા સંજોગ હસ્તીમાં પ્રકાશે આત્મા જ અજબ સંયોગો સ્થૂળ યા સૂક્ષ્મ પરાધીન ને વિનાશી છે અરે વાણીનો એ સંયોગ છે પૂજગલમાં રાશી છે જો નાટક જાવ છો જોવા સ્વરૂપની જ્ઞાન પ્રાપ્તિ બાદ વિકારો જે થયા મનમાં મનોવાણી દેહ વિકાર છે જ્ઞેયો સૂક્ષ્મ અંતરના હવે આ સારું ને ખોટું છે જ્ઞેય જ પ્રાકૃતા વિચાર સંબંધ છે જ્ઞેય જ્ઞાતાનો શુદ્ધાત્મા જાતે નિર્વિચાર જો નાટક જાવ છો જોવા વિચારો મનમાં આવે છે અને બુદ્ધિ શું કરતી અને ચકરાય છે ક્યાં ચિત્ત અહંકારે જ્ઞેયવતી જે ફૂટે મન મહી વિચાર વિકારો છેડે પ્રકૃતિ જે આવ્યા તે બધા જાનાર છે ઓગળતું જ જ્ઞાન પછી જો નાટક જાવ છો જોવા જુએ છે જ્ઞાતા અને દ્રષ્ટાનંદ દ્વિસ્વપ્ને રાત્રે માય સુતા મનો બુદ્ધ ચિત્ત લે આનંદ જ્યાં સંયોગો છે ત્યાં આત્મા
પરંતુ છે ગુણોથી જુદા, નથી કાંઈ રેણ કે સાંધો, સ્વભાવે ચલતા વિશ્વ મુદ્દા, જો નાટક જાવ છો જોવા. જગત લેણા અલેણાની, જીવનની રૂપી ખાતા વહી, ગુમો જે પાઈ આડે છે, ચૂકવતા ત્યો નિકાલ નહીં. મૃગો જલ સુખ દુઃખ અભાસ, પ્રતિષ્ઠા રૂપે લાગે છે, નથી સિદ્ધ ક્ષેત્રમાં દેહજ, પરમાનંદે રાચે છે, જો નાટક જાવ છો જોવા. જગત પણ જોઈને જાણો, તે ફળમાં આવે છે આનંદ, છે બોજો દેહ તેથી, છે બેઠો પાયા, છે બોજો દેહ તેથી, છે બેઠો પાયમાં સુખ કંદ. મનુષ્યને સૌથી મોટો છે સ્વરૂપ્યો દેહનો સંયોગ, છતાં એ સૌને છોડાવે, વ્યવસ્થિત શક્તિનો ઉદ્યોગ, જો નાટક જાવ છો જોવા. ગતિ ચારે છે ભય, છે સિદ્ધ ક્ષેત્ર ફકત નિર્ભય, જો છૂટવું હોય તો જે સમર્પણ ભાવ દાદાશ્રય, અવિકારી છે આત્મ સ્વભાવ, આળો સૌથી શુદ્ધાત્મા, બધા પરમાણુ ફરી પડતા, નિરાલંબી સ્વસુખ આત્મા, જો નાટક જાવ છો જોવા. અરીસે જોઈ લો પ્રતિબિંબ, નથી અડતું સાને, પ્રકાશે સિદ્ધ ક્ષેત્રાત્મા, રહે સ્થિર જ્ઞાતા દ્રષ્ટાપણે, દાદાએ જોડ્યો ઊંચે હાથ, પ્રતિબિંબે છે પરમાત્મા, નથી પરમાણુનો એ સ્પર્શ, ચરમ વિજ્ઞાની વ્યક્તાત્મા, જો નાટક જાવ છો જોવા. જો નાટક થાય છે પૂરું, હટે છે આવરણ પડદો, જો નાટક થાય છે પૂરું, હટે છે આવરણ પડદો, ને પ્રેક્ષક પૂર્ણ પરમાત્મા, પ્રકાશે જ્ઞાન બ્રહ્માંડો, ને પ્રેક્ષક પૂર્ણ પરમાત્મા, પ્રકાશે જ્ઞાન બ્રહ્માંડો, ને પ્રેક્ષક પૂર્ણ પરમાત્મા, પ્રકાશે જ્ઞાન બ્રહ્માંડો. જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ. આખું
અક્રમ વિજ્ઞાન આમાં આવી ગયું. હમ આપણા પ્રોબ્લેમો કેવી રીતના સોલ્વ કરવાના. કેમ આજે તમને આ નાટક જોવાનું મન થયું? આ પદ બહુ ટાઈમથી સિલેક્ટ કર્યું હતું, પણ મને એમ થતું હતું આટલું મોટું છે તો ગવાશે કે નહીં એમ. પણ હમણાં જ્ઞાતાનું છે ને, અને આ પુરુષાર્થ બધું ચાલે છે ને, તો આજે 2-3 વાર રિવિઝન કર્યું તો મેં કીધું આ સારું પદ છે, આના પર સત્સંગ પણ પ્રકાશ થશે એટલે. વેરી ગુડ. શું આમાં તમારે જાણવું છે? મને આમાં 2 લાઈન બહુ ગમી છે. ઉપર લો ને અંકલ, શાયદ સેકન્ડ પેજ પર હશે. સેકન્ડ પેજ? હા, બરાબર. એક હવે ઉપર લો. હા, હજી ઉપર લો. હજી ઉપર. ત્રીજું આવે પાનું આવશે. હા, તો એમાં હશે શાયદ. મને 2 લાઈન જ સમજવી હતી અને ભૂલી ગઈ કઈ લાઈન હતી, હવે ક્યાં ગોતીશ. પ્રકાશ પાડો કેશવાનંદજી. આ જ્ઞાતા ઉપર આખું નાટક જોવાનું કીધું છે કવિરાજે આમાં, અને આખું અક્રમ વિજ્ઞાન નું દાદાનું એ પણ બતાડ્યું. પછી દાદા મળ્યા પછી પણ શું આપણી ભૂમિકા છે એ પણ આમાં બતાડી દીધી. બરોબર. અને ક્યાંથી આ એક ઇન્દ્રિય થી આવ્યું છે બધું એ પણ આખું બધું બતાડી દીધું આમાં. આવી ગયું. આમાં તો બહુ સરસ પદ છે, પણ એક વાક્યમાં જબરજસ્ત સોલ્યુશન છે, અને આપણે કેવી રીતે જીવનમાં રહેવું, અને કેવી રીતે આપણે જાગૃતિમાં રહેવું, અને કેવી રીતે આ આખું નાટક જોયા કરવું, એ દાદા કવિરાજે આમાં ખુલ્લું કર્યું છે, ને એ દાદા બી એ જ કહેતા હતા. અને આમાં છેલ્લા એન્ડમાં તો બહુ સરસ કહી દીધું કે ગતિ ચારેયમાં છે ભાઈ. આપણી જેટલી બી ગતિ છે એમાં ચારેયમાં ભય છે, પણ સિદ્ધ ક્ષેત્રમાં ફક્ત નિર્ભય છે, જે જ્યાં દાદા અમને લઈ જવા માંગે છે. સિદ્ધ ક્ષેત્રમાં ફક્ત નિર્ભય, ત્યાં કશું છે જ નહીં. ના ત્યાં પડવાનું ચાન્સ છે, ત્યાં આપણે ત્યાંથી કોઈ હટાવી શકે. આપણે ત્યાં એક વખત નિશ્ચય થઈ ગયો કે મારે મોક્ષે જવું છે, સિદ્ધ ક્ષેત્રે જવું છે, સિમંદર સ્વામીના દર્શન કરવા છે, તો આપણું જે ધ્યેય નક્કી થઈ જાય છે અને આપણા પરમાણુ અંદરથી બધા ચેન્જ થતા જાય છે, તો એ ક્ષેત્ર આપણે ખેંચી લે છે. એટલે કેટલો નિર્ભય દાદાએ માર્ગ ખુલ્લો કરી આપ્યો છે. તો દાદા શું કે છે, જો છૂટવું હોય તો આજે જ સમર્પણ ભાવ દાદાશ્રય. બસ જો છૂટવું છે તમારે તો દાદાને સમર્પણ થઈ જાઓ. આજે જ સમર્પણ થઈ જાઓ, કારણ કે એના સિવાય તમારે બીજો કોઈ ચાન્સ જ નહીં મળશે છૂટવાનું આખા જગતમાં. આપણે બધું નાટક જોઈ લો, જ્ઞાતા દેહમાં રહો, પણ આપણે જ્ઞાતા જ્ઞેય સંબંધમાં રહો. દરેક વખતે પોતાનો સ્વભાવને નિહાળો, શુદ્ધાત્મા શું છે એ જુઓ, પરમાણુના બધા તમે એક પરમાણુ કેવી રીતે ખરી પડે છે, અને કેવી રીતે આત્મા આખો નિરાલંબ છે, એ બધું દાદાએ ખુલ્લું કરી આપ્યું છે. પણ બધી વસ્તુઓની અંદર દાદા શું કે છે, જો છૂટવું હોય તો આજે જ સમર્પણ થાવ દાદાના શરણે સમર્પણ થઈ જાઓ. એ દાદાને સમર્પણ થઈ ગયા તો આખું વિજ્ઞાન ઓટોમેટિક ખુલ્લું થતું જશે. તમારો નિશ્ચય નક્કી થઈ ગયો કે મારે જ્ઞાતાની નેહ સંબંધમાં રહેવાનું છે, દાદાના શરણમાં રહેવાનું છે, મારે સિદ્ધ ક્ષેત્રે જવું છે, તો આ બધી વસ્તુઓ બધી ધીરે 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 સમર્પણ થવાથી બધું છૂટી જશે, આખું સંસાર છૂટી જશે. ખાલી તમારો નિશ્ચય જોઈએ કે તમારે શું જોઈએ. એન્ડમાં બહુ સરસ કહ્યું, જો નાટક થાય છે પૂરું, હટે છે આવરણ પડતો. આપણા જગતનું નાટક પૂરું થઈ જાય, હા, તો બધા આવરણો હટી જાય, પછી સીધું કેવળ જ્ઞાન થઈ જાય. તે પ્રેક્ષક
પરમાત્મા પૂર્ણ પરમાત્મા પદમાં આવી જાય અને પ્રકાશ એ જ્ઞાન એ બ્રહ્માંડ આખું જ્ઞાન બ્રહ્માંડ આખું પ્રકાશમાન થઈ જાય. એટલે દાદા ભગવાને અમને કેવી હાઈએસ્ટ પોસ્ટ પર પહોંચાડવા માંગે છે, કેટલી બધી હાઈએસ્ટ પોસ્ટ સુધીના રસ્તા ખુલ્લા કરીને આપેલા છે કે તમે કેવી રીતે આ નાટક પૂરું કરશો, કેવી રીતે તમે ફાઇનલ સ્ટેજ પર પહોંચશો, કેવી રીતે તમારી ફાઇનલ દશા આવશે, કેવી રીતે તમારું આખું દર્શન ક્લિયર થઈ જશે. આ આખું વિજ્ઞાન દાદાએ ખુલ્લું કરીને આપણા હાથમાં આપી દીધું છે. બરોબર છે. હા, આ ફર્સ્ટ પેજ પર છે. જે સંયોગોને જુએ છે, ફર્સ્ટ પેજ અંકલ, એમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, સેવન્થ પેરેગ્રાફ, સેવન્થ વાળી લાઈન, ફર્સ્ટ પેજ પર. ફર્સ્ટ પેજ પર હા, ફર્સ્ટ પેજ. હા, બસ હા. હા, જે સંયોગ નીચે લો અંકલ, થોડું હજુ નીચે સેવન્થ પેરેગ્રાફ. હા, સેવન્થ, જે હા થયું હા બસ. હા હા એ હા. કશું નથી, આ જો આ બે લાઈન છે ને, જે સંયોગોને જુએ છે ને રસથી જ્ઞેય જાણે છે, જે સંયોગે થયા તન્મય વિયોગે યાદ આવે છે. હા હા, આ આ આ થોડું આ બધું ચાલતું હોય છે, આ બધું આપણામાં. કારણ કે જે સંયોગોને જુએ છે, કોણ જુએ છે હા સંયોગો? હા આપણે પોતાની શુદ્ધાત્માની સીટ પર બેઠા પછી જે સંયોગોને જુએ છે, તો એ પ્રજ્ઞા શક્તિ જે સંયોગોને જુએ છે એને રસથી જ્ઞેય જાણે છે. આ ભાઈ આ જે રસ ઉભો થાય છે સંયોગોથી, શું સંયોગો તો બધા વિયોગી સ્વભાવના છે, પણ એ સંયોગોમાં ક્યારે એમાં તન્મય થાય છે અને ક્યારે એમાંથી છૂટો પડી જાય છે, ક્યારે એમાંથી રસ આવે છે. જે રસથી જ્ઞેયને જાણે છે, જ્ઞેય સંયોગોમાંથી જે જ્ઞેય છે એને જાણે છે. તો એનું સ્વભાવ શું છે જ્ઞાતા જ્ઞેયનો? કે ભાઈ જે સંયોગ ઉભો થયો તો એને જાણે છે. જે સંયોગ થયા તન્મય, હવે જે સંયોગોમાં તમે તન્મય થઈ ગયા તો પછી જયારે વિયોગ થાય તો તારે દરેક વસ્તુ પછી તમને યાદ આવે. તમે સંયોગોમાં જો તન્મય થઈ જાઓ, કારણ કે સંયોગો તો શું છે, આવીને જતા રહેવાના છે, પણ દાદા શું કહે છે, સંયોગોને જુઓ ને જાણો. બસ આ સંયોગ આવ્યો, આ ભારે સંયોગ આવ્યો, આ હળવો સંયોગ આવ્યો, જે કઈ બી સંયોગ આવે છે, પણ એમાં આપણે તન્મય થવાનું નથી. જો તન્મય થઈ જઈશું તો જ્યારે એ સંયોગોનો વિયોગ થશે તો તમારે દરેક વસ્તુ યાદ આવશે, નહીં તો યાદ ના આવે. કારણ કે જો તમે તન્મય નહીં થાઓ ને તો કોઈ બી સંયોગ તમને યાદ બી ના આવે કે શું આવ્યું હતું. આમ હળહળતું કેવી રીતે આમ વહી જાય, સાફ થઈ જાય, નીકળી જાય. પણ સંયોગોમાં આપણે જો તન્મય થઈ જઈશું તો જ્યારે એ સંયોગોમાં જ્યારે તન્મય થઈ ગયા તો એનો જ્યારે સંયોગ વિયોગ થશે. હવે સંયોગ કેવો હોય કે તમારી બહેનપણી સરસ આવી હોય, તમારી સાથે બહુ વાતો કરતી હોય, તો પછી કે ના મારે તો હમણાં જવું છે, એ તમે ઘણું બી એને 3 દિવસ રોકાઈ જાઓ, આમ કરી જાઓ, પણ નહીં. પણ પછી જે વિયોગ થાય ને તે વખતે જતા રહે તો આખો દિવસ યાદ આવે, મારું આટલું બી નહીં માન્યું, રહી હોત તો કેટલું સારું થાય. પણ જ્યારે નોર્મલી કેવું હોય કે સંયોગ આવીને જતો રહે ને તો તમે એમાં તન્મય ના થાઓ ને તો કેવી રીતે થાય, યાદ બી ના આવે તમને. જ્યારે બી એનો વિયોગ થાય તો તમને યાદ બી ના આવે. એટલે જ્ઞાતા જ્ઞેયનો સંબંધમાં એટલી બધી ગજબની સમજણ છે, ગજબની શક્તિ છે કે તમે દરેક સંયોગોમાં તમે ઇન્વોલ્વ થાઓ પણ ડિઝોલ્વ નહીં થશો. એટલે આપણે કાયમ આપણે વર્તમાનમાં જ રહેશું. અગર જ્ઞેય તરીકે આપણે જોયું એ સંયોગને તો પાછા આપણે ભૂતકાળમાં નહીં વળવા જોઈએ. હા, ભૂતકાળમાં તો જવાશે જ નહીં. જ્ઞેય તરીકે જો તો ઓન ધ સ્પોટ છૂટું પડી ગયું, ઓન ધ સ્પોટ સોલ્યુશન આવી ગયું. પણ જો એમાં જ્ઞેયમાં આપણે બધું એકાકાર થઈ ગયા, જ્ઞાતા જ્ઞેયનો સંબંધ છૂટા રહ્યા તો પછી આ બધા સંયોગો બી તમને યાદ આવ્યા કરશે, વિયોગ થાય તો તમને ગમશે નહીં. દરેક વસ્તુમાં કેવું છે કે તમે ઇન્વોલ્વ થઈ ગયા અને એકાકાર થઈ ગયા તો માર ખાવાની છે. પણ જ્ઞાતા જ્ઞેયમાં રહ્યા
તો બસ તમારે નિરંતર છૂટાપણું વર્તાશે, નિરંતર સમાધિ વર્તાશે. એટલે દાદા વારેઘડી કહેતા હતા, મેં જ્ઞાન જ એવું આપ્યું છે કે તમે નિરંતર સમાધિ રહે. કારણ કે આપણે એમાં હવે શું કરીએ છીએ, ઇન્વોલ્વ નથી થતા, ખાલી નાટકને જોયા કરીએ છીએ કે આ શું નાટક ભજવી રહ્યો છે, અમીબેન શું નાટક કરી રહ્યા છે, ખાલી આપણે એને આખો દિવસ જોયા જ કરવાનું છે. એટલે આ જે સંયોગ છે એ આ બીજી લાઈન પણ થોડી સમજાવ. જે જીવનો પૂતગલિક સ્વભાવ પ્રતિષ્ઠિત ભ્રાંતિને આધાર, હા આ ખ્યાલ આવ્યો. બધા સંવેદનો જાણે પ્રસવતો રાગે દ્વેષાસાર. ઓકે, એટલે આ બધું રાગ ને દ્વેષ બધું ઈ સમજાવ આ લાઈન થોડી. બધા સંવાદોને જાણે, જેટલા બી સંવાદો, સંવેદનો એટલે સંવેદનો એટલે કે આપણી સામે જે કંઈ પણ પેલું અનુલક્ષીને વાત કરે એ બધા જે આપણે સંવેદનો, જે એટલે આપણે ખાસ શું કહીએ કે જે વસ્તુ આપણે કોઈને બોલતા હોઈએ, સંવેદનો એટલે બોલીને જાણતા હોઈએ, એ પ્રસવ તો એ કેના ઉપર બધું આધાર રાખે છે કે રાગ અને દ્વેષ ઉપર આધાર રાખે છે. જેટલું બી આપણે બોલીએ બધા એ સંવેદનોને જાણે. પ્રસવ તો રાગે દ્વેષાસાર, એટલે રાગ ને દ્વેષને અનુલક્ષીને જ બધું આ જાણે છે. પછી જીવનો પૌદ્ગલિક સ્વભાવ, કારણ કે પૌદ્ગલિક સ્વભાવ કેવું છે કે પ્રતિષ્ઠિત ભ્રાંતિને આધાર છે. જે આપણે ભ્રાંતિની, પ્રતિષ્ઠિત આત્માની જે ભ્રાંતિ થઈ છે એના આધારે છે. પણ જે સત્સંગોને બધું જાણે તો પછી એ રાગે દ્વેષ અનુસાર રહે, તો પછી એમાં આપણું ઇન્વોલ્વમેન્ટ થઈ જાય અને રાગ દ્વેષને અનુલક્ષીને બધી વાત થાય તો પછી ફરી આખું ભોગવટો આવે. એટલે નાટકને ખાલી જોયા કરો ને, ભાઈ શું કરે છે આ પ્રતિષ્ઠિત આત્મા, શું કરે છે, આ જીવનો પૌદ્ગલિક સ્વભાવ શું છે, એ બધું જોયા કરો બસ. કારણ કે આપણે આમાં આત્મા તદ્દન જુદો છે. આ બધી વસ્તુઓ, આ જેટલી બી બધી વસ્તુઓ છે એમાંથી આત્મા તદ્દન જુદો છે. એટલે આપણે એને જોયા કરો. બરાબર, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વૈશાલીબેન, અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ રજની અંકલ. જય સચ્ચિદાનંદ મહાત્મા. કેશવાનંદજી, મારો ક્વેશ્ચન છે કે અંદર જે અભિપ્રાય ને વિચારો તો અંદર સતત ચાલતા જ હોય છે, પણ એવું લાગે કે વાણીના લીધે જે બહાર આવે ને, વાણીમાં શું થાય કે પહેલાની જે પ્રકૃતિ હતી ને એને એવું હતું કે કોઈ પણ ઇન્ટરેક્શન્સ હોય ત્યારે એમાં જે શાંત એન્વાયરમેન્ટ હોય ને, તો ફોર સમ રીઝન એ શાંત, જે પેલું એકદમ ક્વાયટ હોય ને, તો એમ અંદરથી ઊભું એવું થાય કે ચાલ હું કંઈ કહું. અને એમાં કાયમ ઈધર માનની ભૂખ હતી કે હું કંઈક જાણું, આમ મને કે આવડે છે એવું કંઈક બતાવું. તો હવે એ બધું ઓછું થઈ ગયું છે ને, પણ તોય મને એવું થાય કે આ વાણીને કેવી રીતે, વાણી સાથેનું ડીલિંગ કરવાનું. કારણ કે આમ એકદમ મૌન તો રહેવાય જ ના, કંઈક તો વાતચીત કરવી પડે, પણ સહજતાથી કેવી રીતે વાણીને ઉપયોગ કરવાનો. બરોબર. કારણ કે આપણી વાણી છે ને, આપણે જ્યારે એમના પર ઓબ્ઝર્વેશન રાખીશું ને, હા સોરી કોલ. હા, શું કહેતા હતા કે વાણી ઉપર કેવી રીતે એટલે વાણી, હા એટલે વાણીનો ઉપયોગ કેવી રીતે કરવાનો. આઈ નો કે હિત પ્રીતને મિતવાળી વાણી હોવી જોઈએ, પણ એવું કાયમ યાદ રહેતું નથી. ઇન ધેટ ઇન્સ્ટન્ટ જ્યારે તમે એકદમ ઓકવર્ડ સિચ્યુએશનમાં હોય કે બધા એકદમ શાંત બેઠેલા હોય, તો અંદર શું સમજાવવાનું કે આપણે કઈ બોલવાની જરૂર નથી, ખાલી જોયા કર. હા, આમાં શું હોય છે કે ઘણી બધી એડજસ્ટમેન્ટ લેવાની હોય છે. કારણ કે
જેવી રીતે કવિરાજે નહીં પદ ગાયું છે કે મનવાણી ને સુધરાવો. તો વાણી સુધરે કેવી રીતે કે આપણે જાણે અજાણે વાણીની માટે કંઈ પણ દુરુપયોગ કર્યું હોય, ખોટી રીતે બોલ્યા હોઈએ, કોઈને વાણીથી આપણે ખોટું બોલીને પછી પોતાનું માન ખાધું હોય, એવા જે કંઈ પણ દોષો કર્યા હોય એના લીધે પછી એ બધા ભોગવટા આવે. પણ હવે શું છે કે હવે આપણું પરિવર્તન શું થવા માંડ્યું છે કે જે આપણે ભૂલો કરી છે, જે આપણે વાણી સંબંધી દોષો કર્યા છે, તો એના પ્રતિક્રમણ કરવા પડે. સૌથી પહેલો સ્ટેપ, જેથી કરીને આપણી વાણી કેવી નીકળે કે હિત મિત પ્રીત વાળી નીકળે. આપણી વાણી કેવી હોવી જોઈએ કે સામેવાળાને સુખરૂપ થાય, એને 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 એનું હૃદય ઠારી દે એવી વાણીની. જેવી રીતે દાદા ભગવાનને કેવી રીતે વાણી હતી, કારણ કે કોઈ વાણીથી કોઈને દુઃખ આપ્યું નથી, કોઈને તડછોડ કરી નથી, તો આપણી વાણી પછી એવી નીકળે. જો આપણે એમનું દુરુપયોગ કર્યું હોય તો આપણી વાણી એવી ના નીકળે, તો પછી આપણે શું કરવું પડે? દિવસ રાત એમના પ્રતિક્રમણ કરવા પડે કે હે દાદા ભગવાન, અમારી આવી વાણી કરી આપો કે જેથી કરીને અમારી વાણીથી કોઈને દુઃખ ના થાય, બધાને સુખરૂપ થઈ શકાય. તો પછી ધીરે ધીરે શું થાય? આપણી વાણી આખી પલટી મારે. દાદા કહે છે કે તમે જે કંઈ પણ રીતેની વીકનેસ હોય, જે કંઈ પણ રીતની તમારે ખોટ હોય, એ દાદા પાસેથી માંગો કે હે દાદા ભગવાન, મને એવી વાણી આપો કે જેથી કરીને મારી વાણીથી કોઈને તડછોડ ના થાય, કોઈને દુઃખ ના થાય. એવી મધુર, જેવી રીતે આપની વાણી હતી જે બધાને સુખરૂપ થતી હતી, એવી મારી વાણી કરી આપો. તો દાદા શું કહે છે કે તમે જે માંગો તે આપવા માટે બેઠો છું અહીંયા. કારણ કે અમે પોતે કરવા જઈશું ને બધું પ્રયોગ, તો આપણાથી કશું થવાનું નથી. હા, આપણી પાસે એક વસ્તુ ખરી કે આપણે પરાક્રમ કરી શકીએ, પુરુષાર્થ કરી શકીએ, અને આપણી પાસે એટલી જાગૃતિ હોય તો આપણે દરેક વસ્તુ ઉપર ઓબ્ઝર્વેશન રાખવાની કે આપણી વાણી કેવી નીકળે છે. આ વખતે મારી વાણી આ હતી, આ વાણી નીકળી તો એમાં મારો આ સ્વાર્થ હતો. તો આવું જ્યારે તમે પૃથ્થકરણ કરો ને, તો ધીરે ધીરે વસ્તુ પકડમાં આવે. કારણ કે આ વિજ્ઞાન બહુ મોટું છે, ગજબનું વિજ્ઞાન છે. નહીં તો આ વિજ્ઞાન આટલું બધું સૂક્ષ્મમાં, એટલું બધું ડેપ્થમાં ના હોત ને, તો આ કેવળ જ્ઞાન સુધી પહોંચત પણ નહીં. કારણ કે આપણે આ ક્યાં સુધી લઈ જાય છે? કેવળ જ્ઞાન સુધી લઈ જાય છે. એટલે વાણી, કાયા, મન, વચન, કાયા, એક એક વસ્તુમાં જે આપણી પ્રોસેસો થાય છે, એક એક વસ્તુમાં આપણે જે પ્રોસેસથી જતા રહીએ છીએ, ત્યાં આપણે જાગૃતિ રાખવી પડે કે આ આપણે કેવી રીતે વાણી નીકળી, આ આપણા મનમાં કેવી રીતે સામેવાળા માટે આવા વિચાર આવ્યા. તો જ્યારે આપણે એવું વોચ રાખીશું, ફોકસ રાખીશું, તો વાણી ઉપર, વર્તન ઉપર, કાયા ઉપર, આપણા અંદરના વિચારો ઉપર જ્યાં આપણી ટોર્ચ મૂકીશું, તે બધું પ્રકાશમાન થશે. અને પ્રકાશમાન થશે એટલે તરત જ તમને પકડાશે કે ક્યાં ક્યાં તમારું સ્વાર્થ હતું, કઈ કઈ જગ્યાએ તમારે એમની ખેંચ હતી, કઈ જગ્યાએ તમારી લાલચો હતી, એ બધી પકડાશે. અને પકડાય તો પછી તરત જ પ્રતિક્રમણ થાય, અને પ્રતિક્રમણ થાય અને હાથમાં તમારે પકડાઈ ગઈ વસ્તુ તો એ જતી રહે. આવી ગજબની સાયન્સ છે આ. પણ જો પકડમાં ના આવે તો વસ્તુ જશે જ નહીં. રાઈટ. પણ જ્યારે જે મૌન રહેવાનું હોય ને, કે એવું વૈશાળી નક્કી કરે કે આ સિચ્યુએશનમાં કંઈ બોલવું જ નથી, આપણે શાંતિથી જોયા કરીશું, તો અંદર જે બુદ્ધિ ઉચકાય ને કે ના, આટલું તો બહુ ઓકવર્ડ લાગે છે, કંઈ બોલને, કંઈ કરને, એને કેવી રીતે સમજાવવાનું કે ના, બસ મારે ખાલી જોવું, જાણવું જ છે, મારે કંઈ કરવું નથી. તો આપણે એમને શું કહેવાનું? બુદ્ધિબેન, જરા બાજુમાં બેસો ને, તમારી બુદ્ધિથી કશું ચાલવાનું નથી. આ બુદ્ધિબેને તો બહુ માર ખવડાવી છે. તો તમે કહેશો કે હું બોલીશ ને તો આમ થઈ જશે, આમ કરીશ તો આમ થઈ જશે. એમ કશું નથી થવાનું. દરેક જીવ પોતાની રીતે સ્વતંત્ર છે. સામેવાળો કયા નિમિત્તે, કયા સંજોગને અનુસાર શું વર્તન કરે છે, શું કરે છે, આપણા હાથની કઈ સત્તા જ નથી. અને દરેક ઇન્ડિવિડ્યુઅલ પોતાની સ્વતંત્ર શક્તિથી જીવી રહ્યા છે, અને પોતાની સ્વતંત્ર શક્તિથી ભોગવટા ભોગી રહ્યા છે, અને પોતાની સ્વતંત્ર શક્તિથી હોલસોલી રિસ્પોન્સિબલ બી છે. એમાં આપણે જેટલી વિચાર કરીશું, કલ્પના કરીશું અને કરવા જઈશું ને, તો માર ખાઈશું. એ દાદા ભગવાન પોતે બી કહેતા હતા, કરવા જશો તો માર ખાશો. પણ આપણે એમને જોઈને સમજણથી એમનો નિવેડો લાવવાનો છે. દરેક વસ્તુમાં પૃથ્થકરણ કરીને પોતાનું સમાધાન કરવાનું છે. અંદર જે બૂમાબૂમ કરતા હોય ને આપણા ભૂતો, એને બધાને શાંત કરવાનું છે કે હવે તમે કેમ આટલું બધું દોડાપણ કરો છો? આપણાથી કઈ સંસાર ચાલે છે? પોતાની વ્યવસ્થિત શક્તિ બધું વ્યવસ્થિત જ રાખી રહી છે, પણ આપણે ખાલી એક ભાવ કરો કે આવું હોવું ઘટે. બસ દાદા ભગવાન એમની સાચી સમજણ આપો, જેથી કરીને આવું થાય તો સારું.
બસ સુપર કોમ્પ્યુટર પાવરમાં ખાલી આખો દિવસ ફીડ કરતા રહો. એ જે તમે ફીડ કરશો ને સુપર કોમ્પ્યુટર પાવરમાં, એ બધું એવું જ નહીં કરશે. પણ કરવા જશો તો પછી જુદું જ કરશે. પછી એનો પાવર બહુ જુદો છે સુપર કોમ્પ્યુટર પાવરનો. ખાલી એને જોયા કરો, અને જે કઈ તમારે ભાવ થઈ જાય તો આ આવું હોવું ઘટે તો એવું ખાલી ફીડ કરી દો. પછી એની અંદર પેલી જે મશીનરી છે ને સુપર કોમ્પ્યુટર પાવર, એમનું કામ કરી નાખશે. એટલી બધી દાદા કે જે ભાવમાં શક્તિ છે, આખું ફેરફાર થઈ જાય. દાદા કે અમે અહીંયા બેઠા હોઈએ ને, હા, અને તમે કશું બી ના કરો, મને પ્રશ્ન બી ના પૂછો ને, તો તમે ખાલી અહીંયા બેઠા હો મારી હાજરીમાં, તો મારી હાજરીમાં તમારી અંદર બધું પરિવર્તન થઈ જાય. કશું તમે જ્ઞાન બી ના લીધું હોય, બોલો, તમારા અંદરના પરમાણુ બધા બદલાઈ જાય. તો એટલે દાદા જ્યારે બેસતા હશે તો અંદરથી પોતાના કયા ભાવ ફેંકતા હશે બધાને, જેથી કરીને બધાની અંદર પરિવર્તન થતું હશે. એટલે એમાંથી શું સાબિત થાય છે કે દાદા શું કહે છે કે તમે જે ભાવ કરો, દાદા ભગવાન શું ભાવ કરતા હતા કે એમની નીચે અહીંયા જે બેઠા છે, દાદા કહે છે ને કે તમે કશું બી ના કરો, મને પ્રશ્ન બી ના પૂછો, તોય તમારી અંદર પરિવર્તન થઈ જાય. તો પરિવર્તન કેવી રીતે થતું હશે કે દાદા ભાવ ફેંકતા હશે કે આ બધા જીવો સુખ અને શાંતિને પામો, આ બધાની અંદર મોક્ષ માર્ગ ઉપર ચાલે, આ બધાને ઘરમાંથી બધા વિઘ્નો દૂર થાય. બસ એ ભાવ ફેંકતા હતા. એ ભાવ ફેંકે ને એટલે બધું. તો ત્યારે તો દાદાએ તો કશું બ્રેન વાપર્યું બી નહીં કે આ આવી રીતે કરે તો આવું થશે, આમ કેમ નથી કરતા, મારે આવી રીતે વાણી બોલવી જોઈએ, મારે એ લોકોને કેવી રીતે સમજાવું, કશું જ નહીં. ખાલી દાદા ભાવ ફેંકતા હતા, આ કેમ કરીને આ જીવો મોક્ષને પામે, કેમ કરીને આખા જગતનું કલ્યાણ થાય. તો તમારી જે ભાવના છે ને એ અંદર એની મેળે ત્યાં બધાને પહોંચી જશે. તમારે બોલવું બી નહીં પડશે, વાણી બી નહીં બોલવી પડે. એટલી બધી અંદરની શક્તિ છે ભાવમાં. પડી ગઈ સમજણ. ઇટ્સ વેરી સિમ્પલ. ભાવ Very simple. કરવાનું છે, કઈ કરવાનું નથી. બરાબર. જય સચ્ચિદાનંદ.